નમસ્કાર દર્શક મિત્રો, હું છું સમત કેરાની અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ. હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર. ઉપરવાસમાંથી 4.22 લાખ ક્યુસેક પાણીની આવક નર્મદા બંધ સરદાર સરોવર ડેમમાં થતા નર્મદા ડેમની સપાટી 133.26 મીટરને આંબી ગઈ છે. ત્યારે નર્મદા ડેમમાંથી આવતીકાલે પાણી છોડાય તેવી શક્યતાઓ વચ્ચે કાંઠાના ગામોને એલર્ટ કરાયા છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમના દરવાજા રવિવારે સિઝનમાં પહેલી વખત ખોલાવવાની સંભાવનાને લઈને વડોદરા, નર્મદા અને ભરૂચ જિલ્લાના કાંઠાના ગામોને સાવચેતીના કારણે સાબદા કરાયા છે. સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસ મધ્યપ્રદેશમાં આવેલ ઓમકારેશ્વરના 18 ગેટ અને ઇન્દિરા સાગર ડેમના 12 દરવાજા ખોલીને 4 લાખ ક્યુસેકથી પણ વધુ પાણી છોડાઈ રહ્યું છે, જેના કારણે સરદાર સરોવરમાં પાણીની વિપુલ માત્રામાં આવક થઈ રહી છે. પ્રવર્તમાન સ્થિતિને લઈને નર્મદા ડેમના દરવાજા રવિવારે સવારે ખોલવાની શક્યતાને લઈને એલર્ટ જારી કરાયું છે. ડેમ સત્તાધીશો દ્વારા નર્મદા નદી કાંઠાના વડોદરા, ભરૂચ અને નર્મદા 3 જિલ્લાના ગામોને એલર્ટ કરી દેવાયા છે. ડેમના દરવાજા ખોલી ક્રમાંક 95,000 થી 2.5 લાખ ક્યુસેક નર્મદા નદીમાં પાણી છોડવામાં આવી શકે છે. જોકે પરિસ્થિતિને અનુકૂળ પાણી છોડવામાં આવશે તેવું હાલ જાણવા મળી રહ્યું છે. આજે બપોરે 3 કલાકે ડેમની સપાટી 133.26 મીટરે સ્પર્શી હતી. ડેમના મહત્તમ સપાટી 138.68 મીટર છે. ડેમ તેની સર્વોચ્ચ સપાટીથી હાલ 5.42 મીટર દૂર છે. જો કે 3 વાગ્યા બાદ ઇનફ્લો ઘટીને 3.88 લાખ ક્યુસેક થયો હતો. રિવર બેડ દ્વારા હાલ નર્મદા નદીમાં 44,516 ક્યુસેક, કેનલ હેડ પાવર હાઉસ થકી મુખ્ય નહેરમાં 11,901 ક્યુસેક પાણી ઠાલવવામાં આવી રહ્યું છે. ડેમ 82.15% જેટલો ભરાયો છે. ત્યારે આગામી 15 કલાકમાં મધ્યપ્રદેશ અને ઉપરવાસમાં વરસાદનું જોમ કેવું રહે છે તેના પર નર્મદા ડેમના દરવાજા ખોલવાનો આધાર રહેલ છે. પાણીની આવક સામે સરદાર સરોવર નર્મદા નિગમ તરફથી સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં શનિવારે પાણીની આવક 4.18 લાખ ક્યુસેકથી ઘટીને 3.88 લાખ ક્યુસેક થઈ છે. ઓમકારેશ્વર ડેમથી સરદાર સરોવર નર્મદા ડેમ વચ્ચેના 214 કિલોમીટર કેચમેન્ટ વિસ્તારમાં આગામી કલાકોમાં વરસાદનું જોમ કેવું રહે છે તેના પર નર્મદા ડેમના દરવાજા ખોલાવવાનો આધાર રહેલ છે. જો આગામી કલાકોમાં ઉપરવાસમાં, મધ્યપ્રદેશમાં અને ડેમ કેચમેન્ટ વિસ્તારમાં વરસાદનું જોમ રહ્યું, ડેમના દરવાજા રવિવારે સવારે ખોલીને ક્રમાંક પાણી છોડાશે. અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક કન્ટેનર, બાઇક અને ટ્રક વચ્ચે ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. બાઇક સવાર યુવાન ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, તો કન્ટેનર પલટી મારી જતા ડ્રાઈવરનો જીવ એક તબક્કે અદ્ધર થયો હતો. અંકલેશ્વરના રાજપીપળા ચોકડી પરથી પસાર થતા કન્ટેનર વાહન પલટી ખાઈ જતા બાજુમાંથી પસાર થતા બાઇક સવાર ઈસમને ગંભીર ઈજા પહોંચવા પામી હતી, તો અન્ય એક ટ્રક સાથે પણ અકસ્માત સર્જાતા ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર રાજપીપળા ચોકડી પાસે ટ્રિપલ માર્ગ અકસ્માતમાં બાઇક સવારને ગંભીર ઈજા પહોંચી હતી. અંકલેશ્વર હાઈવે ઉપર અકસ્માતની ઘટનાઓ છાસવારે સામે આવતી હોય છે. ત્યારે આજરોજ સવારના અરસામાં અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર રાજપીપળા ચોકડી પાસે કન્ટેનર ચાલક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ત્યારબાદ કન્ટેનર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કન્ટેનર પલટી મારી ગઈ હતી, તો પાછળથી આવી રહેલ અન્ય ટ્રક પણ ધડાકાભેર પાછળના ભાગે અથડાતા ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઇક સવારને ગંભીર ઈજા પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતને પગલે પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો અને અકસ્માતગ્રસ્ત વાહનોને માર્ગની બાજુમાં ખસેડી વધુ તપાસ આરંભી છે. ભરૂચમાં વિકાસ પામી રહેલ જાડેશ્વર તવરા રોડ પર 6 કિમી લાંબો ટ્રાફિક જામ સર્જાતા વાહન ચાલકો અટવાયા હતા, તો બાળકો ટ્રાફિક જામ વચ્ચે અટવાતા સમયસર શાળાએ પહોંચવા માટે પગ વાટે જ રસ્તો કાપ્યો હતો. ભરૂચના જાડેશ્વર તવરા રોડ પર 6 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાતા વાહન ચાલકો અટવાયા હતા, તો ટ્રાફિક જામ વચ્ચે અટવાયેલા કેટલાક વિદ્યાર્થીઓએ સ્કૂલ વાનમાંથી ઉતરી ચાલતા જ સ્કૂલ સુધી જવાની ફરજ પડી હતી. ભરૂચ શહેર અને આસપાસના વિસ્તારોમાં ટ્રાફિક જામની સમસ્યા દિન પ્રતિદિન વકરી રહી છે. ત્યારે શહેરના જાડેશ્વર તવરા રોડ ઉપર ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિ જોવા મળી હતી. આ રોડ પર 6 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાતા અનેક વાહન ચાલકો અટવાયા હતા, તો શાળાએ જતા બાળકોએ પણ ટ્રાફિક જામના કારણે મુશ્કેલી નો સામનો કરવાનો વારો આવ્યો હતો. વિકસતા જતા જાડેશ્વર તવરા રોડ ઉપર અનેક બાંધકામો થઈ રહ્યા છે. બાંધકામ માટે આવતા મટીરિયલની ટ્રકના કારણે ટ્રાફિક જામની પરિસ્થિતિ વધુ વિકટ બની રહી હોવાનું વાહન ચાલકો જણાવી રહ્યા છે. ત્યારે આજરોજ સર્જાયેલા ટ્રાફિક જામની પરિસ્થિતિમાં એક એમ્બ્યુલન્સ પણ ફસાઈ હતી, તો ટ્રાફિક જામના કારણે નેશનલ હાઈવે નંબર 48 પરથી પસાર થતા વાહન ચાલકોએ પણ અવરોધોનો સામનો કરવો પડ્યો હતો. તો શાળા ઉપર સમયસર પહોંચવા માટે કેટલાક વિદ્યાર્થીઓને વિલંબ થતો હોય તે
તેઓએ પગ વાટે જ સ્કૂલ સુધી જવાની ફરજ પડી હતી, ત્યારે ટ્રાફિકની સમસ્યાનો તાત્કાલિક ધોરણે નિરાકરણ આવે તેવી વાહન ચાલકોથી લઈને વાલીઓ પણ માંગ કરી રહ્યા છે. સ્કૂલેથી છૂટીને જાય કાનનો ઊભો છે અહીંયા? કાનનો આપણે અહીં છૂટીને અહીં કાનના ઊભા તો રહે. તમારી ગાડી વાળા કઈ ગયા? ગાડી અમે છૂટક જ આવીએ. ત્યાં કાનના ઊભા છે અહીં ગાડી? કાનના. મારું નામ કૌશિકભાઈ મનહરભાઈ ગોહિલ છે. હું તવડાનો વતની છું. હું સ્કૂલ વર્ધી મારું છે. આ ટ્રાફિકની સમસ્યા છેલ્લા 3 મહિનાથી કન્ટિન્યુ થાય છે, જેનો કોઈ નિરાકરણ થતો નથી અને અમારે સ્કૂલના છોકરા પણ ચાલતા લાવવા પડે છે. અને આ બસો ટ્રકો એના પાર્કિંગના લીધે ઘણી સમસ્યા ઊભી થાય છે અને તદુપરાંત નવી કન્સ્ટ્રક્શન સાઇટ ચાલુ છે, એની ગાડીઓને લીધે ઓવરલોડ ગાડીઓને લીધે ફસાય છે અને આ સમસ્યાઓ વારંવાર ઊભી થાય છે. તંત્રને મારું એટલું જ નિવેદન કે આ સમસ્યાનું કોઈ નિરાકરણ લાવે. રાજપાટી પોલીસે તરસાલી ગામ તરફ જતા માર્ગ પરથી ટેમ્પોમાં કતલના ઈરાદે ક્રૂરતાપૂર્વક બાંધીને લઈ જતા 2 વાછરડાઓ ભરેલ ટેમ્પો ઝડપી પાડી એકની અટકાયત કરી હતી. રાજપાટી પોલીસને બાતમી મળી હતી કે એક ટેમ્પો જેનો આરટીઓ રજિસ્ટ્રેશન નંબર GJ16AZ3730 માં એક ઇસમ ગાયના 2 વાછરડાઓ કતલ કરવાના ઈરાદે બાલોદ પાસે આવેલ તરસાલી ગામે ભરીને લઈ જાય છે, જેવી બાતમીના આધારે રાજપાટી પોલીસે તરસાલી ગામે જવાના રોડ ઉપર આવેલી મધુમતી ખાડી પાસે વોચ ગોઠવી તપાસ વોચ દરમિયાન બાતમી વાળો ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવી ચાલકની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ ઇમરાન શાહ, સિકંદર શાહ, હુસેન શાહ, દીવાન રહે નવા જડસાડ, દીવાન ફળિયું, તાલુકા ઝઘડિયાનો હોવાનું જણાવ્યું હતું. રાજપાટી પોલીસે ટેમ્પો ચાલકને સાથે રાખીને ટેમ્પોમાં જોતા ગાયના 2 વાછરડા અતિ ક્રૂરતાપૂર્વક ટૂંકી દોરી અને ઘાસચારો તેમજ પાણીની વ્યવસ્થા વગર બાંધેલ હાલતમાં મળી આવ્યા હતા અને કતલ કરવાના ઈરાદે બંધ કરવામાં આવતા હોવાનો પોલીસને તપાસમાં પ્રાથમિક વિગતો સામે આવી હતી, જેમાં પોલીસે એક ઇસમની ધરપકડ કરી 2 વાછરડા અને ટેમ્પો સહિત કુલ 3,10,000નો મુદ્દામાલ સાથે એક ઇસમ ઇમરાન શાહ, સિકંદર શાહ, દીવાન રહે નવી તરસાલી નાઓને પકડી પાડી અન્ય 2 આરોપીઓ અજમુલ જાકીર મલેક તેમજ અલ્ફાઝ હસન મલેક બંને રહે અશરફ નગર નવી તરસાલી તાલુકા ઝઘડિયા નાઓને વોન્ટેડ જાહેર કરી રાજપાટી પોલીસ દ્વારા બંને આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. અંકલેશ્વરના શ્રી શ્યામ મિત્ર મંડળ દ્વારા શ્રાવણ માસના પ્રથમ શનિવાર નિમિત્તે ઝઘડિયાના ગુમાનદેવ તીર્થ ક્ષેત્ર સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વરના શ્રી શ્યામ મિત્ર મંડળ દ્વારા શ્રાવણ માસના પ્રથમ શનિવાર નિમિત્તે ઝઘડિયાના ગુમાનદેવ તીર્થ ક્ષેત્ર સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં 100 થી વધુ પદયાત્રીઓ જોડાયા હતા. પવિત્ર શ્રાવણ માસમાં ભક્તો સંકટ મોચન હનુમાન દાદાની ભક્તિમાં લીન બને છે. ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના શ્રી શ્યામ મિત્ર મંડળ દ્વારા શ્રાવણ માસના પ્રથમ શનિવાર નિમિત્તે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર જેડીસીમાં આવેલ એશિયન પેન્ટ્સ ચોકડી સ્થિત બીડભંજન હનુમાન મંદિર ખાતેથી ડીજેના નાદ સાથે આ પદયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવી હતી. જેમાં પદયાત્રીઓ ઝઘડિયાના સુપ્રસિદ્ધ તીર્થ ક્ષેત્ર ગુમાનદેવ ખાતે જવા રવાના થયા હતા. પ્રસંગે શ્રી શ્યામ મિત્ર મંડળના આગેવાન KR જોશી, શિવ ભગવાન શર્મા, બજરંગ સારસ્વત, વિરેન્દ્ર શેખાવત, જય ભગવાન બાલારા, પવન સ્વામી અને રાજેશ શર્મા સહિત મોટી સંખ્યામાં શ્રી શ્યામ મિત્ર મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ ગુમાનદેવ મહારાજની યાત્રા અમે દરેક શ્રાવણ માસે આયોજિત છે અને આ યાત્રા શ્યામ મિત્ર મંડળ દ્વારા આયોજિત કરવામાં આવી છે. તો અમે બધા ભક્તો ગણે પગપાળા ગુમાનદેવ દાદાની દર્શન કરવા માટે જાય છે. ઓર આ બધાની જે કોઈ બાબા માનદાદાના ભક્ત છે, બાબા બધાની મનોકામના પૂર્ણ કરે, આવી મારી આશા. આજની યાત્રા શ્રાવણ માસ કે નિમિત્તે દર વર્ષે આપણે અહીં અંકલેશ્વર એશિયન પેન્ટ ગુમાનદેવ સુધી કાઢવામાં આવે છે શ્રી શ્યામ મિત્ર મંડળ દ્વારા. તો બધા ભક્તો આમાં જોડાય છે ઓર બધાની આ વિનંતી છે કે ભગવાન બધાની પ્રાર્થના પૂર્ણ કરે. જય શ્રી રામ. SGFI જુડો સ્પર્ધામાં હાસોટની ગુરુકુળ શાળાના છાત્રોએ ઉત્કૃષ્ટ દેખાવ કરી વિવિધ કેટેગરીમાં 11 ગોલ્ડ તેમજ 6 સિલ્વર મળીને 17 મેડલો અંકે કર્યા હતા. SGFI અંતર્ગત ભરૂચ જિલ્લા કક્ષાની બટુકનાથ વ્યાયામ શાળા ખાતે જુડો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હાસોટ તાલુકાની ગુરુકુળ આમોદ ગુજરાતી માધ્યમ તેમજ અંગ્રેજી માધ્યમ શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ કેટેગરીમાં 11 ગોલ્ડ અને 6 સિલ્વર મેડલ મેળવ્યા છે. શાળામાં ગોલ્ડ સિલ્વર મેડલ મેળવી કુલ 17 મેડલ સાથે ભરૂચ જિલ્લામાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. જે બદલ હાસોટ તાલુકાના BRC કોઓર્ડિનેટર અશોક કુમાર જે પટેલ દ્વારા તમામ સ્પર્ધકો તેમજ શાળા પરિવારને અભિનંદન પાઠવી અને આગળ રાજ્ય કક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી તાલુકાનું ગૌરવ વધારવા પ્રોત્સાહન સાથે જ આશીર્વાદ પણ પાઠવ્યા હતા. ભરૂચ LCB પોલીસે વાલિયાના વાગલકોડ ખાતે ટાંકી ફળિયામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. સાથે જ એકને વોન્ટેડ જાહેર કર્યો હતો. વાલિયાના વાગલકોડ ગામ ખાતે આવેલ ટાંકી ફળિયામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો કુલ કિંમત ₹81,000નો મુદ્દા માલ પોલીસે ઝડપી પાડ્યો હતો. જ્યારે દારૂનો જથ્થો રાખનાર આરોપી સ્થળ પર હાજર ન હોય તેને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઝઘડિયા તથા વાલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં LCBની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન માહિતી મળી હતી કે વાગલકોડ ગામે ટાંકી ફળિયા વિસ્તારમાં અતુલ રણજીત વસાવાએ પોતાના ખેતરમાં સીમા તથા આસપાસના વિસ્તારોમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખ્યો છે. જે માહિતીના આધારે LCBની ટીમે તે સ્થળ પર તપાસ કરતા ટાંકી ફળિયા ખાતે અતુલ વસાવાના ઘરના આસપાસના વાડાના ભાગમાં તેમજ આજુબાજુમાં તલાશી લીધી હતી. જેમાં LCB ટીમે ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલો તથા બિયરના ટીન શોધી કાઢ્યા હતા. ટીમે સ્થળ પરથી બિયરના ટીન નંગ 615 જેની કિંમત ₹81,600નો મુદ્દામાલ કબજે લઈ પોલીસે રેડ દરમિયાન અતુલ વસાવાને બનાવ સ્થળ પર હાજર ન હોય આરોપીને વોન્ટેડ જાહેર કરી આરોપીને ઝડપી પાડવાની કવાયત આરંભી છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે સરદાર સરોવર નર્મદા ડેમના રિવર બેડ પાવર હાઉસના તમામ 6 ટર્બાઇનના ધમધમાટને લઈને આશરે 12 કિલોમીટર દૂર ગરુડેશ્વર વિયર મોસમમાં પ્રથમ વખત ઓવરફ્લો થયો છે. સરદાર સરોવર નર્મદા ડેમના રિવર બેડ પાવર હાઉસના તમામ 6 ટર્બાઇનના ધમધમાટને લઈને 12 કિલોમીટર દૂર આવેલ ગરુડેશ્વર વિયર મોસમમાં પ્રથમ વખત ઓવરફ્લો થયો છે. સરદાર સરોવરના ઉપરવાસના ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમમાંથી છોડાતા 3.88 લાખ ક્યુસેક પાણીને પગલે નર્મદા ડેમની સપાટીમાં દર કલાકે 11 સેમી જેટલો વધારો નોંધાઈ રહ્યો છે. શનિવારે સાંજે 5 કલાકે 133.48 મીટરે ડેમની સપાટી સ્પર્શી ગઈ હતી. નર્મદા બંધના રિવર બેડ પાવર હાઉસ તમામ 6 યુનિટ ચાલુ કરી દેવામાં આવ્યા છે. નર્મદા બંધના ટર્બાઇનો ચાલુ કરાતા જેમાંથી 44,586 ક્યુસેક પાણી નર્મદા નદીમાં ઠાલવાઈ રહ્યું છે. નર્મદા બંધમાંથી 12 કિલોમીટર દૂર આવેલ ગરુડેશ્વર ખાતે વિયર કમ કોઝવે બનાવવામાં આવ્યો છે. હાલમાં નર્મદા નદીમાં પાણીનો ડિસ્ચાર્જ થતા ગરુડેશ્વર વિયર ઓવરફ્લો થઈ રહ્યો છે. ગરુડેશ્વર વિયરના 14 મીટર ઊંચાઈ અને 1500 મીટર લંબાઈ પરથી ઓવરફ્લો થતા આ ધસમસતો પ્રવાહના આ નજારો
વિસ્તારો પ્રવાસીઓ માટે આકર્ષણનું વધુ એક સ્થળ બની ગયું છે. પ્રવાસીઓ નર્મદા જિલ્લાના કુદરતી સૌંદર્ય, નર્મદા ડેમ, સ્ટેચ્યુઓ અને આ ઓવરફ્લો થતો વિયર ડેમ જોઈને મજા માણી રહ્યા છે. આ વિયર ડેમ કમ કોઝવે હાલ ઓવરફ્લો થતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર ઊભું થયું છે. આજે વિશ્વ સિંહ દિવસ છે, ત્યારે આજના વિશેષ દિવસ પર કેવડિયાના સરદાર પટેલ જીઓલોજીકલ પાર્કમાં જંગલના રાજા સિંહ અને તેના કુટુંબના વિકાસ અંગે નિહાળીએ આ વિશેષ અહેવાલમાં. આજે વિશ્વ સિંહ દિવસ છે, ત્યારે જંગલ સફારી પાર્કના પ્રાણી ઉદ્યાનમાં જંગલના રાજા સિંહ અને તેનું કુટુંબ ફૂલી ફલી રહ્યું છે. વિશ્વ સિંહ દિવસે શ્રદ્ધાથી દેવી સુધી સરદાર પટેલ ઝૂઓલોજીકલ પાર્કમાં સિંહોની વસ્તીમાં વધારો થતા પ્રવાસીઓમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. ત્યારે જોઈએ સિંહ દિવસે આજે આ ખાસ રિપોર્ટ. ભરૂચના લેખક ઝવેરચંદ મેઘાણીએ સાવજો વિશે એક મસ્ત લેખ લખ્યો છે, જેમાં તેઓ લખે છે, સાવજ ગરજે, વનરાવનો રાજા ગરજે, ગીર કાંઠાનો કેસરી ગરજે, એરાવત કુળનો અડી ગરજે, કડિયા પાતળિયો જોધો ગરજે, મોં ફાડી માતેલો ગરજે, જાણે કે જોગંદર ગરજે, નાનો એવો સમદ્દર ગરજે. ભારત સરકાર અને ગુજરાત સરકાર દેશની આન બાન અને શાન સન્માન એશિયાટિક સિંહોના રક્ષણ અને સંવર્ધન માટે શુદ્ધ અને પ્રામાણિક પ્રયત્નો કરી રહ્યા છે. આ પ્રયત્નોનું એક જલવંત ઉદાહરણ છે ગુજરાતના એકતા નગરનું સરદાર પટેલ ઝૂઓલોજીકલ પાર્ક, જ્યાં લખાઈ રહી છે સિંહોના સંરક્ષણની નોંધપાત્ર સફળતાની કહાણી. આ વિશ્વ સિંહ દિવસના અવસરે અમે આપને જણાવીશું કે કઈ રીતે અહીંના પ્રાણી ઉદ્યાનમાં જંગલના રાજા સિંહ અને તેનું કુટુંબ ફૂલી ફાલી રહ્યું છે. આ પ્રતિષ્ઠિત પ્રાણી સંગ્રહાલય લુપ્તપ્રાય એશિયાટિક સિંહો માટે આશાની કિરણ બની ગયું છે, જે આ અવિશ્વસનીય જીવોને ખીલવા માટે એક સલામત અને સંવર્ધક વાતાવરણ પૂરું પાડે છે. છેલ્લા 2 વર્ષોમાં આ ઉદ્યાનમાં માતા શ્રદ્ધા અને 5 સાવજોને જન્મ સાથે સિંહોની વસ્તીમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે, જે ગુજરાત માટે ગર્વ અને હર્ષની વાત કહી શકાય. 2022માં રેવાના આગમન અને તે પછી 2023માં ઇન્દ્રવાણી અને તારા અને દેવીના આગમનથી માત્ર વસ્તીમાં વધારો નથી થયો, પરંતુ આ બાળ સિંહોની નિર્દોષ મસ્તીને નિહાળીને મુલાકાતીઓ અને કર્મચારીઓના ચહેરા પર પણ જાણે સ્મિત રેલાઈ જાય છે. આ પ્રયત્નો માત્ર એશિયાટિક સિંહો માટે જ નહીં, બલકે આફ્રિકન સફેદ સિંહો માટે પણ કરવામાં આવી રહ્યા છે. ગત જાન્યુઆરીમાં જ 2 આફ્રિકન સફેદ સિંહ પણ સરદાર પટેલ ઝૂઓલોજીકલ પાર્કમાં લાવવામાં આવ્યા છે. આ બંને સિંહ યુગલે પણ અહીંયાના વાતાવરણને પોતીકું બનાવી દીધું છે. સરદાર પટેલ ઝૂઓલોજીકલ પાર્કની સિદ્ધિઓ અહીંયાના કર્મચારીઓના સમર્પણ અને સખત મહેનતની સાથે સાથે ભારત અને ગુજરાત સરકારની સહાયક નીતિઓને પુરાવો છે. આ સામૂહિક પ્રયત્નો એ એશિયાટિક સિંહો માટે એક સમુદ્ર નિવાસ સ્થળ બનાવવામાં સફળતા મળી છે, જેના દ્વારા આ ભવ્ય પ્રજાતિના લાંબા ગાળાનું અસ્તિત્વ સુનિશ્ચિત થયું છે. આજે આપણે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરી રહ્યા છે, ત્યારે આપણે આ મેજેસ્ટિક પ્રાણીના સતત સંરક્ષણ અને સલામતીના મહત્વને પણ સ્વીકારીએ છીએ. આ અંગેની માહિતી આપતા સરદાર પટેલ ઝૂઓલોજીકલ પાર્કના નિયામક વિપુલ ચક્રવર્તીએ જણાવ્યું હતું કે પાર્કને પોતાનું રહેણાંક બનાવવા તમામ પ્રાણી પક્ષીઓનું સંરક્ષણ અને સંવર્ધન માટે સમર્પિત ટીમ પોતાનો 100% પ્રયાસો કરી રહી છે, જેમાં આદિવાસી સમાજના એનિમલ કીપર સહિત પ્રાણી શાસ્ત્રીઓ, તબીબોની ટીમ સતત તમામ પ્રાણી પક્ષીઓને સારું અને અનુકૂળ વાતાવરણ પૂરું પાડવા સતત પ્રયત્નશીલ છે, અને તેના પરિણામે આજે સિંહનું પરિવાર આજે આટલું વિશાળ બન્યું છે. ટ્રાઇબલ મ્યુઝિયમમાં 2 યુવાનોને માર મારીને મોતને ઘાટ ઉતારવાના પ્રકરણમાં શિક્ષણ અને આદિજાતિ મંત્રી અને સાંસદે મૃતકના પરિવારોની મુલાકાત લઈ સહાયના ચેક અર્પણ કર્યો હતો. નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે નિર્માણાધીન ટ્રાઇબલ મ્યુઝિયમ ખાતે ગત તારીખ 6 ઓગસ્ટ 2024ની રાત્રે ગરુડેશ્વરના ગભાણા ગામના 2 યુવાનો જયેશભાઈ સનાભાઈ તડવી અને સંજયભાઈ ગજેન્દ્રભાઈ તડવીને ઢોર માર મારવાની ઘટના સામે આવી હતી, જેમાં જયેશભાઈ તડવીને ગરુડેશ્વર સરકારી દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવતા તેઓનું મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે સંજયભાઈ તડવીને રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. તેમનું પણ ટૂંકી સારવાર બાદ મોત નીપજ્યું હતું. ત્યારે આજ રોજ આદિજાતિ વિકાસ અને શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે મૌન ધારણ કરીને સાંત્વના આપી અને પરિવારને સહાયનો ચેક આપ્યો હતો. આ સિવાય પણ ચાર્જશીટ દાખલ થાય એ સમયે મૃતકના પરિવારને બીજી 4,50,000ની રકમ પણ આપવામાં આવશે. એજન્સી તરફથી પણ મૃતકના પરિવારને સહાય પ્રદાન કરવામાં આવશે તેવી બાંહેધરી આપી હતી. આદિજાતિ વિકાસ અને શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાત સરકારે તાત્કાલિક ધોરણે આ પીડિત પરિવારને 4,12,500 જેવી મતબાર રકમની સહાય મંજૂર કરી દીધી છે અને બીજી પણ સહાય કરવામાં આવશે. અમુક લોકો
લોકો સમાજને ભ્રમિત કરવાના કામ કરી રહ્યા છે, જે ન થવું જોઈએ. કેટલાક લોકો આ મુદ્દાને રાજકીય મુદ્દો કરી બાનમાં લેવાનું કામ કરી રહ્યા છે. બીજા પક્ષો વાળા નવરા છે, એ લોકો ₹1 મદદ કરી શકે તેમ નથી તેવા આક્ષેપો કર્યા હતા. તો વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે એ લોકો વર્ષોથી લોકોને ભ્રમિત કરવાનું કામ કરે છે. આ બંને મૃતકના પરિવારજનોને સાંત્વના આપવા ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને શિક્ષણના મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર અને ભરૂચના સાંસદ મનસુખ વસાવા તેમજ ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ હાજર રહ્યા હતા. તો સૌને મારા નમસ્કાર. જે આપણે અહીંયા કેવડિયા અને દબાણ ગામમાં જે ઘટના બની છે એ દુઃખદ ઘટના છે અને અમે સખ્ત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. સાથે સાથે આ ઘટના છે માનવ સર્જિત છે, એટલે એમાં કોઈને માફી આપવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. આ ઘટના જ્યારે અમને ધ્યાન પર આવી ત્યારે અમારા સંસદ સભ્ય શ્રી મનસુખ વસાવા સાહેબ દિલ્હી હતા. અમારા લોકપ્રિય ધારાસભ્ય દર્શનાબેન દેશમુખની સાથે સંકલન કરી, અમારા વહીવટીતંત્ર, કલેક્ટર, એસપી સાથે સંકલન કરી અને તાત્કાલિક ધોરણથી જે કંઈ ઘટના બની છે એ જે ઘટના જે આદિવાસી સંશોધન આપણું જે કેન્દ્ર છે ત્યાંથી જે લોકોને બાંધીને જે મૂળ માર માર્યો, આ માનવ સર્જિત છે. જે કંઈ ઘટના બની એમને પોલીસના હવાલે કરીને જે એની વ્યવસ્થા કરવાની જગ્યાએ કાયદો જેમને હાથમાં લીધો એમને તાત્કાલિક સજા થાય, એમને કોઈ કાળે છોડવામાં ના આવે એના માટેના તરત આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાથે પણ સંકલન કરીને અમે તાત્કાલિક આદેશ કર્યા અને આપણે પોલીસ તંત્રે અને અમારા વહીવટીતંત્રે સરસ કામગીરી કરી અને તાત્કાલિક અસરથી આપણા જે લોકોએ કાયદો હાથમાં લીધો એમને ઉપર એફઆઈઆર કરી અને એમને 6 લોકોને જેલના હવાલે આપણે કર્યા છે. અને આ પરિવાર પર જે આફત આવી પડી છે, આપણા જયેશભાઈ સનાભાઈ જે કેવડિયાના હતા તડવી, સાથે આપણા સંજયભાઈ ગજેન્દ્રભાઈ તડવી આપણા ગવાણ ગામના હતા, એમના પરિવારને અમે સાંત્વના આપવા માટે અમારા માન્ય સંસદ સભ્યશ્રી, અમારા ધારાસભ્યશ્રી અને અમારી ટીમ, અમારા વહીવટીતંત્ર, અમારા કાર્યકર્તા બધા જ આજે સાથે મળીને એમના પરિવારને અમે મળ્યા છીએ. સાથે સાથે જે કંઈ પરિવારે જે દીકરો ગુમાવ્યો છે એની ખોટ તો તમે આપણે બધા પૂરી શકીએ એમ નથી, પણ પરિવારને સાંત્વના આપવા માટે અમે પધાર્યા છીએ અને સરકાર તરફથી જે કંઈ લાભ મળે એના માટે પણ અમે વ્યવસ્થા કરી છે. આજે ફર્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ તરીકે 4,12,500 અત્યારે એમના ડીબીટી એમના ખાતામાં અમે જમા કર્યા છે, હુકમપત્રો આપ્યા છે. સાથે સાથે એજન્સી સાથે પણ સંપર્ક કરીને રાજ્ય સરકારે અને અમારા ધારાસભ્ય અને સંસદ સભ્યશ્રીએ ખૂબ બધા પ્રયત્નોથી એમને એજન્સી તરફથી પણ એમને મદદ થાય એના માટેના પણ પ્રયત્નો કર્યા છે અને એ પણ આપણે અપાવ્યા છે. એટલે કેટલાક લોકો સમાજને ભ્રમિત કરવાનું કામ કરી રહ્યા છે. બહારથી કેટલાક લોકો આવીને ખોટો મુદ્દો ઉપસ્થિત કરે છે, એ ના થવો જોઈએ. આજે અહીંયા જે ઘટના બની છે એમાં સરકાર પરિવારો સાથે છે, અમારા ધારામારી પૂરી પાર્ટી એમની સાથે છે, સમાજના લોકો અમારી સાથે અહીંયા એ ઘટનાની નિંદા કરે છે, વખોડી કાઢે છે. પણ કેટલાક લોકોને રાજકીય મુદ્દો બનાવીને લોકોને બાનમાં લેવાનો જે પ્રયત્ન કરે છે સારી બાબત નથી. આજે અહીંયા મુદ્દો પૂરો થાય છે. રાજ્ય સરકારના પ્રતિનિધિ તરીકે હું એમના પરિવારને મળ્યો છું અને જે આવનારા સમયમાં એમની પારિવારિક જે સમસ્યા છે એનું પણ નિદાન કરીશું. આટલેથી આ કાર્યક્રમ અમારો પૂરો થતો નથી. એ બંને જે પરિવારો છે એને ઓફલાઈન મકાન પણ થાય એના માટે મેં મારા વિભાગને પણ સૂચના આપી છે. અને જે કંઈ આપણા દીકરાઓ ગુમાયા છે, મારા સમાજના દીકરાઓ ગુમાયા છે, એ દીકરાઓને એના આત્માને ચીર શાંતિ મળે એના માટે અમે પ્રાર્થના પણ કરીએ છીએ. અને એમના પરિવારો પર જે આકસ્મિક જે આ જે ઘટના બની છે એને દુઃખ સહન કરવાની શક્તિ ભગવાન પરમ કૃપાળુ પરમાત્મા એમને આપે એવી અમે સંવેદના વ્યક્ત કરી છે. ખાસ કરીને સાહેબ, જે અન્ય પક્ષો દ્વારા જે આ મુદ્દાને લઈને કે આદિવાસી સમાજ સાથે જે અત્યાચાર થયો છે તે વાત કરવામાં આવી રહી છે અને એક કાર્યક્રમ પણ એ લોકો 13 તારીખે રાખવાના છે, એ લઈને શું કહેશો? એ અત્યાચાર કર્યો કે જે કંઈ થયું એના માટે કાયદેસરની કાર્યવાહી કરીને આપણે કાર્યવાહી પૂર્ણ કરેલ છે. આપને ખબર છે કે એફઆઈઆર કરીને 6 લોકોને જેલના હવાલે આપણે કર્યા છે. ટૂંક સમયમાં ચાર્જશીટ ફ્રેમ કરીશું અને એમને સજા થશે. અને સાથે સાથે પરિવારને જે કંઈ દુઃખદ ઘટના બની એના માટે અમે સહયોગી બનવા માટે આજે પધાર્યા છે. એટલે આ મુદ્દો આજે અહીંયા પૂરો થાય છે. પણ રાજકીય પક્ષો જે છે એમને તો એ આંદોલનકારી પક્ષો, આંદોલનકારી જેવી પક્ષો છે. હવે એ આંદોલન જેવી લોકો છે એમનું કાર્યક્રમ કરવાના છે, કરતા રહેશે. સમાજને ભ્રમિત કરવાનું કે એ ₹1 પણ મદદ કરી શકે એમ નથી. જે કંઈ કરશે સરકાર કરશે અને તંત્ર કરશે, એ કશું કરી શકવાના નથી. પણ હવે એમને પોલિટિકલ એમનો બિલકુલ ફ્રી છે, નવરા છે, એટલે એ કરતા રહેશે એમનો કાર્યક્રમ. એમને પણ મારી વિનંતી છે આવા કામમાં બધા સાથે મળીને સહયોગી બને જે કંઈ પરિવારને મદદ થાય કરવી જોઈએ. પણ રાજકીય બેઝ પર એ લોકો આગળ એ કરે છે અને લોકોને ભ્રમિત કરે છે તો વર્ષો પુરાની એમની પરંપરા છે, એટલે પરંપરા નિભાવે છે લોકો. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL are hiring PHP developer, data analytics, UI UX graphics designer, Node.js developer,
वर्डप्रेस डेवलपर। फ्रॉम ऑल ओवर गुजरात। तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। આ સાથે પૂર્ણ થાય છે હમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી વિગતો સાથે. ત્યાં સુધી જોતા રહો હમ ટીવી.